જોશી પરિવારમાં સૌથી નાનો ભાઈ મેહુલ જોશી ભારતીય આર્મીમાં લેફ્ટનન્ટમાંથી ભારત સરકારે એને પ્રમોશનથી કેપ્ટન બનાવી અને અમારા પરિવારનું નામ રોશન કરેલ છે અને માળિયા બ્રહ્મ સમાજ જૂનાગઢ અને ગીર સોમનાથ બ્રહ્મ સમાજ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનું ગૌરવ વધારેલ છે, જેનો અમે પરિવારના તમામ સભ્યો આજે એક જગ્યાએ અમારા હકુ કાકાના ઘરે ભેગા થઈ અને એની ઉજવણી કરી છે, સેલિબ્રેશન કર્યું છે અને આવનારા ભવિષ્યના દિવસોમાં મેહુલ જોશી વધુને વધુ પ્રગતિ કરે અમે મહાદેવને પ્રાર્થના કરી. આજે માળિયાટીના બ્રહ્મ સમાજ માટે ફરીથી એક વખત ખૂબ આનંદનો પ્રસંગ છે. થોડા સમય પહેલાં જ માળિયા બ્રહ્મ સમાજનું ગૌરવ અને આખા જૂનાગઢ જિલ્લા બ્રહ્મ સમાજનું ગૌરવ એવા ભાઈ મેહુલભાઈ જોશી ભારતીય લશ્કરમાં લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પસંદગી પામ્યા હતા. એના થોડા જ સમયમાં લેફ્ટનન્ટ ગવર્નરમાંથી પણ એને પ્રમોશન મળી અને આજે મેહુલભાઈ હકુભાઈ જોશી એ કેપ્ટન તરીકે ભારતીય લશ્કરમાં પસંદ પામ્યા છે, પ્રમોશન મળ્યું છે. એ આ વિસ્તાર માટે, જોશી પરિવાર માટે અને માળિયા બ્રહ્મ સમાજ માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે અને એ આનંદ અને ઉમળકો વ્યક્ત કરવા માટે આજે મેહુલ જોશીના પિતાજી હકુભાઈ જોશીના નિવાસસ્થાને બ્રહ્મ સમાજના આગેવાનો અને અન્ય ગામના આગેવાનો ઉપસ્થિત રહી સામૂહિક રીતે ભાઈ આ મેહુલ જોશીની સતત આર્મીની પ્રગતિને બધાએ બિરદાવી અને હજુ પણ ભાઈ મેહુલ જોશી આર્મીમાં ખૂબ પ્રગતિ કરે અને આગળ વધે અને રાષ્ટ્રની સેવા માટે એની તમામ શક્તિ વાપરે, આ વિસ્તારનું ગૌરવ વધારે એવી શુભકામનાઓ. મારો નાનો દીકરો મેહુલ તેનું સપ્ત સાકાર કરી અને ભારતીય સેનાની અંદર સૌપ્રથમ એક જવાન તરીકે, ત્યારબાદ યથાર્થ પ્રયત્નો કરી અને લેફ્ટનન્ટ તરીકે અને હાલ ગઈકાલે તેને સારી કામગીરી, ઘનિષ્ઠ કામગીરીના કારણે ભારતીય સેનાના વડાએ તેઓને પ્રમોશન આપી અને ભારતીય સેનાનો એક કેપ્ટન તરીકેની નિમણૂક કરી, જેનો જશ્ન આજે અમારા પરિવારમાં ઉજવણો છે. મારા નિવાસસ્થાને બધા ભાઈઓ, મારા કઝિન, બધા મારા બ્રધરના દીકરાઓ, મારા ભત્રીજાઓ, બ્રહ્મ સમાજના આગેવાનો, પછી રઘુભાઈ, ભીખુભાઈ પુરોહિત, પ્રવીણભાઈ ઠાકર વગેરે તથા મેહુલના ખાસ મિત્રો એવા યુવરાજસિંહ, ભાઈથી સંજય ભારતી, હિરેન પટાણિયા, નિવૃત્ત ફોજીસિંહ રમેશભાઈ ફોજી વગેરે ઉપસ્થિત થઈ અને અમારી લાગણીને ખૂબ ખૂબ માન આપ્યું અને પોતે પણ બધાએ ખુશી થઈ, બધાના મીઠા મોઢા કરાવ્યા. ધન્યવાદ છે મેહુલને, ખૂબ ખૂબ અમારા આશીર્વાદ છે. મેહુલે જે ઘોડિયામાં આવી શકતો હતો ત્યારનું જે સપનું હતું એ સિદ્ધ થતું જાય છે. એ સંપૂર્ણ અમારા માતા પિતા, મારું કર્મ, મેહુલની ભક્તિ, આ બધાની લાગણી એમાં સમાયેલ છે અને એના કારણે આજે વડવાઓના આશીર્વાદને કારણે આજે આ મેહુલ છે, એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. અને સાથે સાથે એમના ધર્મપત્નીનો પણ આની અંદર સહયોગ છે, તેમનું પણ ઘણું યોગદાન છે, તેમને પણ હું ધન્યવાદ આપું છું. અને મેહુલ ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી અમારી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે. જય હિન્દ, જય ભારત.